હેલો મિત્રો, સ્વાગત છે તમારું। તો દોસ્તો હાલમાં સમાચાર મળી રહ્યા છે દોસ્તો ભારત અને ચાઇના વચ્ચે દોસ્તો બંને તરફ એક વેપારનો મોટો ટ્રેડ ચાલી રહ્યો છે અને દોસ્તો હાલમાં બંને દેશો એકબીજા સાથે જોડાવા પણ આતુરતાથી આગળ વધી રહ્યા છે। આમ દોસ્તો ભારત અને ચાઇના વચ્ચે બોર્ડરનો જે પ્રશ્ન અને મુદ્દો જે ચાલી રહ્યો હતો એને બંને દેશ તરફથી ડિપ્લોમેસી તરીકે એને સોલ્વ કરવામાં આવી રહ્યો છે। આમ દોસ્તો વેપારની અંદર કોઈ પણ રોક ના લગાવવા માટે બંને દેશો એક તરફ છૂટ કરી રહ્યા છે। બંને દેશો ડાયરેક્ટ બોર્ડર ટ્રેડ કરવા માટે પણ હવે સમજૂતા કરી રહ્યા છે। તો દોસ્તો જોવાનું હવે એ રહ્યું કે દોસ્તો જ્યારે અમેરિકા ભારત અને ચાઇના પર એક તરફી માહોલ કરી રહ્યું છે ત્યારે ભારત અને ચાઇના એક સાથે આવી રહ્યા છે। આમ રશિયાએ પણ ભારતની બજાર ખોલી દીધી છે। આમ દોસ્તો ભારતને બંને તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પણ બીજી તરફ દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ ભારત પર જે ટેરિફના જે ડબલ ટેરિફ લગાવવામાં આવ્યો એના તરફી હજુ સુધી એમનું નરમ વલણ નથી દેખાયું। પણ દોસ્તો ટૂંક સમયની અંદર જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી ટર્મમાં જ્યારે જીત્યા ત્યારે પણ એમનો સ્વભાવ એ જ હતો। એ પહેલાંથી જ કહેતા આવતા હતા કે જ્યારે હું સત્તામાં આવીશ ત્યારે ઘણા દિવસોમાંથી ટેરિફ લગાવીશ, એટલે જે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સ્વાર્થ માટેની ડિપ્લોમેસીના જે દાવ ખોલી રહ્યા છે એ અમેરિકાને ભારે ભોગવવું પડશે। દોસ્તો અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાના દેશની અંદર વિરોધ થઈ રહ્યો છે। દોસ્તો દરેક લોકો એવું કહી રહ્યા છે ટ્રમ્પને કે તું ભારત સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ના બગાડે, જે હાલમાં કહેવામાં આવી રહી છે। અને દોસ્તો અમેરિકા સામેથી કહી રહી છે ભારત શાંતિ રાખે અને થોડો સમયની રાહ જોવે, કારણ કે થોડા સમય પછી બંને દેશોમાં સારો સુધાર આવશે। પણ હવે જોવાનું રહ્યું દોસ્તો ભારત અને ચાઇના વચ્ચે ચાલતા વેપારની અંદર હવે નેપાલે વચમાં એક આડો પગ કર્યો। દોસ્તો આમ જોવા જઈએ તો ભારત અને નેપાળ વચ્ચે કોઈ પણ જાતનો બોર્ડર વિવાદ હતો નહીં, પરંતુ હવે ટૂંક સમયની અંદર નેપાલે જ્યારે પણ અગાઉ 2-3 વર્ષ પહેલાં એમના નેપાળ દ્વારા ભારતના લિપુલેખ અને કાલા પાણી જે વિવાદ ચાલ્યો એની અંદર દોસ્તો નેપાલે પોતાની જે સંસદ હતી એમાં એક તમામ સાંસદો દ્વારા એક બિલ પાસ કરાવી દીધું, એટલે કે જે લિપુલેખ અને કાલા પાણી એ નેપાળનો હિસ્સો છે। પણ દોસ્તો રિયાલિટીમાં જોવા જાઓ તો લિપુલેખ અને કાળા પાણી એ જ્યારથી પણ ભારત આઝાદ થયું ત્યારથી ભારતની સાથે જ છે। તો દોસ્તો હવે આ બે વિવાદી જગ્યાનો નેપાળ ભારત પાસેથી દાવો કરી રહી છે। આમ દોસ્તો જોવાનું એવું કે નેપાળનો જે જૂઠો દાવો હતો એને ભારતના વિદેશ મંત્રી દ્વારા તુરંત જવાબ દેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે નેપાળ આવા ખોટા આરોપ ના લગાવે। પણ દોસ્તો હવે ધીરે ધીરે જીઓ પોલિટિક્સ બદલી રહી છે। આમ દોસ્તો ભારત અને ચાઇના વચ્ચે એક જોતો બોર્ડર વિવાદ પણ રહ્યો, પણ છતાં બંને દેશો વેપારની અંદર એક સાથે ચાલી રહ્યા છે। આમ દોસ્તો જોવાનું રહ્યું તો હવે અમેરિકા માટે એક થોડી ટફ ફાઇટ રહેશે, કારણ કે ટૂંક સમય એશિયો સમિટ પણ થશે અને ટૂંક સમયની અંદર બ્રિક્સની સમિટ પણ થવાની છે। આમ જોવા રહે તો યુરોપિયન દેશોમાંથી ફ્રાન્સ પણ ભારતની શરણે આવી ગયું છે। ફ્રાન્સે પણ વધાઈ આપી કે G7 અને બ્રિક્સની 2000 સમિટની મેજબાની એ બંને સારી થાય એવી આશા। મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દોસ્તો આખું વલણ હોવા છતાં પણ ઘણા જે અમેરિકા યુરોપિયન દેશો પણ ભારતના પક્ષમાં આવી રહ્યા છે। આમ દોસ્તો જોવા જઈએ તો ધીરે ધીરે ભારતનું જે મહત્વ અને જે હાવભાવ છે એના વ્યવહારને ગતિને લઈ તમામ દેશો ભારત તરફ આકર્ષિત થઈ રહ્યા છે। દોસ્તો હવે ટૂંક સમયની અંદર જોવાનું રહ્યું કે કોઈ પણ નવી પણ ડેવલપમેન્ટ આવશે તો અમે તમને જાણ કરીશું। તો સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। જય હિન્દ, જય ભારત।